એકચ્યુઅલી આનો પ્રાઇસ વધી ગયો છે, 65,000 થઈ ગયો છે, પણ અહીંયા મળી રહી છે 54,400 રૂપીસ. તો આનાથી આપણે એક્ઝામ પેપર લખીએ તો આપણે પાસ થઈ જઈએ. સો આ જે હિંચકો છે ને એ મહંત પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસાદી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આવી ગયા છે શૂટ માટે. લેટ્સ ગો. એટલું બધું પવન છે ને કે લાઈક મારે અહીંયા લાઈન બોલવી છે બટ બોલાશે નહીં બિકોઝ મારા હેર. અને કેટલી પ્રીટી બ્લુ મસ્ત મજાની સ્ટેર્સ બનાવી છે. વાવ, ગુચી માટે મસ્ત છે. આ સ્ટેશનરી નહીં, લિટરલી આ બહુ જ મોટી પ્લેસ છે ને અહીંયા એક એક વસ્તુ છે. એટલી બધી વસ્તુ છે ને કે ખૂટે એમ જ નથી. સી, હું આ બધી વસ્તુ લેવા માટે બહુ જ ક્રેઝી છું. વાવ યાર, એકચ્યુઅલી આઈ વોન્ટ ધીસ. શૂટના નામે આવું છું ને, ખર્ચા વધારીને જાઉં છું મારા ઘરના કે મારે આ લેવાનું છે, આ લેવાનું છે, આ લેવાનું છે. એ તમને જે ગમતું હોય કમેન્ટ કરતા જજો એટલે મને ખબર પડે કે તમને શું ગમે છે. હું નાની હતી ત્યારે મારી પાસે બધી જ ડોલ્સ હતી. ડોલ્સની હું એકદમ સુપર ફેન હતી. આઈ મીન છું, બટ હવે મોટી થઈ ગઈ એટલે મને કોઈ લઈ નથી આપતું, એ અલગ વાત છે. બધા જ સ્કાય બ્લુના આઉટલેટ પર આવી રીતે મસ્ત આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટી થતી હોય છે. ધેટ ઇઝ ગુડ થિંગ યાર. વાવ, સી સચ અ પ્રીટી. બધાએ બનાવેલું છે. અમારી જીલું બનાવે છે. ક્યુટી. આ મસ્ત બનાવેલું છે ને. Wow. Oh. And this is me. Actually આવું બધું શીખવું જોઈએ. નાના હોય કે મોટા બધાને આ વસ્તુ કરવી જોઈએ. ક્રિએટિવિટી છે ટોટલી. આ બધા ટબલર્સ છે જે બાળકોને પાણી પીવું નથી ગમતું, કે જેને એસ્થેટિક ફીલ કરવું છે એના માટે. યા, actually I also love it. Oh, નવું જોવા મળે છે મને અહીંયા. મારી સિસ્ટર અહીંયા આવી હોત ને તો લિટરલી એમ જ કહે કે હું અહીંયા રહી જાઉં છું, તો જા ઘરે, કાંઈ ઘટે નહીં. હા, અહીંયા બાકી ક્યુટ. અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ સમથિંગ, કંઈક એક્ટિવિટી. સો લેટ્સ ગો. હું તમને બતાવું કે શું અમે કરી રહ્યા છીએ. વી આર મેકિંગ ધીસ ટાઈપ ઓફ ફ્લાવર વિથ પિંક એન્ડ પર્પલ એન્ડ ફોરમ ઇઝ હેલ્પિંગ મી. થેન્ક યુ ફોરમ. એકચ્યુઅલી આનો પ્રાઇસ વધી ગયો છે, 65,000 થઈ ગયો છે, પણ અહીંયા મળી રહી છે 54,400 રૂપીસ. આ પેનમાં કંઈક જાદુ છે એવું. જો આનાથી આપણે એક્ઝામ પેપર લખીએ તો આપણે પાસ થઈ જઈએ. સો જેને પણ આ પેન જોઈતી હોય લઈ શકો છો. કઈ બ્રાન્ડની છે આ પેન? મોનબ્લા. ઓકે, મોનબ્લા લઈ લેજો. 10th 12th કોલેજવાળા. ઓકે. વાવ, અહીંયા બધી જ ચોકલેટ છે પણ મારી ફેવરેટ ફેબલ નથી. પેલી આવી છે અત્યારે ડેરી મિલ્કની કુનાફા એ છે. ઓકે, મસ્ત મજાના કિચન્સ બી છે અહીંયા, બેગ્સ બી છે. ઓ વાવ, લુક લાઈક ગુચી, માય ગુચી. બધી જ ગેમ્સ છે અહીંયા. તમે કોઈ રમેલી છે આમાંથી ગેમ? કોમેન્ટ મી.
કિચનમાં પણ પર્સ છે. પછી એ કિચન પર્સની અંદર મૂકવાનું, રિયલ પર્સની અંદર. આમાં બધા લખો છો કઈ રીતે યાર? ખબર નહીં, મેં તો કદી લખ્યું જ નથી આ રીતે. બીજી ઘણી બધી ગેમ્સ પણ છે અહીંયા, કાર્ડ્સ છે, ક્યુબ્સ છે. મસ્ત ચેસ છે નહીં? બધા જ પ્યાદા પ્રોપરલી દેખાય. કિંગ, ક્વીન, હોર્સ. ઓ હેરી પોટર વાળી છે. જીલો, ધીસ પ્લેસ ઇઝ ફોર યુ. ડુ વિઝિટ યાર. મારું શૂટ થઈ ગયું છે એનું ડન, અને અમે જઈ રહ્યા છીએ ઘરે. આઈ સજેસ્ટ યુ ગાઈઝ, તમારે નિયર બાય સ્કાય બ્લુના જ્યાં પણ આઉટલેટ્સ હોય ડેફિનેટલી વિઝિટ કરજો. તમને લોકોને બહુ મજા આવશે. ઇગ્નોર માય હેર હા પ્લીઝ, બિકોઝ બહુ ઉલટો પવન વહી રહ્યો છે. બાય બાય સ્કાય બ્લુ. ખતરનાક વસ્તુઓ મળે છે, મજા આવી જશે. શૂટ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, જે સ્પેશિયલ રથયાત્રા નિમિત્તનું હતું, સો એ પણ કમ્પ્લીટ કર્યું. એકચ્યુઅલી આનું નામ યશવી છે ને યશવી બહુ જ પ્યોર હાર્ટેડ છે. સો લેટ્સ ગો હોમ. આ જો ભાગ્યો. ક્યાં જાઉં છું? નો નો અચ્છા, સોસાયટીમાં આમ દોડવાનું, એનું કામ શું છે? પછી દીદી એનું ઉચકશે એટલે દીદીને ભસવાનું. ઘૂ 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 નહીં? અને દીદીના બ્લેક કપડાં પહેર્યા હોય દીદીને વ્હાઈટ કરવાના નહીં? કામ જ ખોટા છે ભાઈ ના તો. ઘરમાં પૂરાઈ જાઓ. ચાલો, દીદી આવે છે, મમ્માને ઈંજી અપાવવા જવાનું છે. त्या માટે ફેન ચાલુ કરીને જાઉં છું. ઓકે, લાઇટ બી ચાલુ છે. શાંતિથી રહેજે ઘરમાં, ડાયો દીકો બનીને. ભાઈ 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 દીદી આવે છે. સો અત્યારે હું આવી ગઈ છું મારા બીજા ઘરે આફ્ટર અ લોંગેસ્ટ ટાઈમ. આ ઘરમાં મેં એટલીસ્ટ 8 years કમ્પ્લીટ કર્યા છે. સો બહુ બધી મેમરીઝ છે આ ઘરમાં મારી. અત્યારે બહુ જ ગંદુ પડ્યું છે, જસ્ટ અવોઇડ ધેટ. આ જો આ જે હિંચકો છે ને એ અમારી રૂમ છે. સો આ જે હિંચકો છે ને એ મહંત પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસાદીનો. અહીંથી પકડો. ઓકે. અરે વજન ઘણું છે. હા, આ મસ્ત મજાની અમારું સેકન્ડ કિચન છે. કેટલી બધી મેમરીઝ છે નહીં પપ્પા આ ઘરમાં આપણી? કેટલી બધી મેમરીઝ છે. એમ થાય કોઈક વખત કે આ ઘરે પાછા આવીએ. જો અહીંયાથી સામે મંદિર છે, કેટલી બેસ્ટ વાઇબ આવે. સ્વામિનારાયણ મંદિર, અહીંયા મહાદેવ મંદિર, અહીંયા છે. ઘરો ખોલીને તમને બતાવું. અહીંયા સામે સ્વામિનારાયણ મંદિર છે. તમે મારા જૂના વિડીયોઝ જોયા હશે તો તમને ખબર જ હશે. અહીંયા મહાદેવજીનું મંદિર છે, અહીંયા વૈષ્ણવ મંદિર છે. શું મારા ઘરના સામે એટલા બધા મસ્ત મસ્ત મંદિર બી છે. અત્યારે અમે છે ને સ્પેશિયલ આવ્યા છીએ મમ્મીને B12ના ઇન્જેક્શન્સ અપાવવાના છે. મારો ફેસ નહીં દેખાય તમને. અત્યારે અમે સ્પેશિયલ આવ્યા છીએ મમ્મીને B12ના ઇન્જેક્શન્સ અપાવવાના છે. સો ઘરે થોડું કામ હતું એ કરું અને હવે જઈશું મમ્મીને ઇન્જેક્શન્સ અપાવવા માટે. લેટ્સ ગો. B12 ઘટી ગયું છે મમ્મીમાં. આ છે ને એટલો ઘેલો ડોગ છે, એટલો ઘેલો ડોગ છે ને ગમે તે થાય આવશે જ મને મળવા માટે. તમને લોકોને થતું હશે કે ડાકોરના ગોટા કેમ બનાવી રહી છે આયુષી? બિકોઝ જમવા ટાઈમે મેં બનાવ્યું હતું બટેકાનું શાક અને ખીચડી, બિકોઝ મારી સિસ્ટરને ખાવું હતું. ત્યારે તો અમે જમી લીધું, પછી પણ અમને ઈચ્છા થઈ કે કંઈક ટેસ્ટી ખાવું છે. સો જમતા જમતા પ્લાન બનાવ્યો કે અમે લોકો ખાઈશું હવે ડાકોરના ગોટા. તો એ પણ મેં જાતે પ્રિપેર કર્યા. આઈ એમ સો હેપી. મેં ફર્સ્ટ ટાઈમ આટલું પ્રિપેરેશન જાતે કરી છે અને જાતે બનાવી રહી છું. અને મારા ડેડને લિટરલી એટલા ટેસ્ટી લાગે ને. એમાં બહુ જ બેઝિક છાનો જે લોટ હોય ને એની અંદર થોડું દૂધ, પાણી અને મરચાં તમને ગમતા હોય તો તમે નાખી શકો છો. પછી તમે આવી રીતે બનાવી શકો છો અને બનાવીને મસ્ત પ્લેટમાં સર્વ કરીને મરચાં સાથે તમે એને મસ્ત રીતે ખાઈ શકો છો. બહુ મજા આવી ગઈ અને મને એટલા ભાવે ડાકોરના ગોટા. કોઈ મને પૂછે ને કે તને શું ભાવે છે તો મારી જોડે લિસ્ટ છે, પણ જો ડાકોરના ગોટાને સામે બીજું કંઈક તમે મૂકો તો હું ફર્સ્ટ ચૂઝ ગોટાને જ કરીશ.
હા એટલે બીજું કરી શકું છું પણ ગોટા ઇઝ પ્રાયોરિટી યુ નો. બધાને બહુ જ ભાવે મારા ઘરમાં, મારા ડેડને, મને, મમ્માને. જીલ ખાય પણ કેવું કે બીજું બધું ખાયા પછી એ ખાય એવું છે, એટલે ચાલ્યા કરે. બટ યા સો અમારા રેડી થઈ ગયા છે ગોટા અને હવે હું ખાઈશ ગોટા. લેટ્સ ગો. મને મારા હાથ પર તારીફ કરવાનું મન થાય કે આટલા ટેસ્ટી ગોટા હું બનાવી શકું છું. વાવ. સાથે મેં છે ને નાના પેલા ભૂંગળા તળ્યા હતા, મજા આવી ગઈ. ઇટ્સ મી એન્ડ ગુચી ટાઈમ. વી આર ડુઈંગ વોકી બિકોઝ આજે ગુચી બહાર જ નથી નીકળ્યો, નહીં ગુચું? સો થોડી વોકી તો કરવી પડશે. લેટ્સ ગો. હવે છે ને જમ્પ મારીને ચડતા શીખી ગયા. જો તમને બતાવું. ઉતરો. હવે પાછો ચડ અહીંયા. ચાલ ચલો. નો. હા જાઓ. ક્યો ખુશ થઈ ગયો છે. અરે બાપરે. ઓ છોકુ થોડો છે ને હોશિયાર અને જબરો થઈ ગયો છે. હા, બોલ નહીં આપે મને. જો આપણે રમીએ ઘૂમી રમીએ. ચાલ. બાપરે, હાથમાં પણ નથી આવે એવો થઈ ગયો છે મોટો. કેવું મોઢું મૂકશે બોલ પર. ઓલ તારી બેન છો. આની જોડે આવી રીતે અડધો 1 કલાક મસ્ત એન્જોય કરું તો મને પણ ફીલ થાય કે મારી પાસે એક પેટ છે. પેટને પણ ફીલ થાય કે મારી પાસે એક એવી દીદી છે કે જે મને સાચવે છે. જો બોલ લાવ. પકડો. બેલ્ટ એટલે નથી નીકાળતી કે બેલ્ટ લઈને ભાઈ એટલો ભાગી જશે દૂર કે પછી મારે એને પકડવું અઘરું પડી જશે કે સોસાયટીમાં મને દોડાવશે. પણ એ મને બેલ્ટ નહીં આપે. એમની હાથમાં નહીં આવે એટલે બેલ્ટ પહેરાવીને જ રાખવાનો. આજે બહુ લેઝી થઈ ગયા છે ગુચીભાઈ. સો આઈ હોપ તમને આ બ્લોગમાં મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.